ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? બધા મજામાં છો? અને મિત્રો અત્યારે આપણે વરસાદ એવો ભૂકા કાઢી નાખે એવો પડ્યો છે ને, તમે વાત પૂછોમાં. ને જુઓ તમે આ નળમાં પાણી કેટલું આવે છે. અહીંયા સુધી પાણી ભર્યું હોય આપણે, પણ હમણાં બે કોસો પડી ગયો, હવે નથી આવતો. ને વરસાદ આપણે એટલો બધો આવ્યો છે મિત્રો. જુઓ તમે આ આખું ખેતર આપણે પાણીનું ભર્યું હતું, અત્યારે તો બે ખાલી થઈ ગયું છે. ને જુઓ કે આવી રીતે અમારે વરસાદ એવો, તમારે કેવો વરસાદ છે જરૂરથી કોમેન્ટમાં જણાવો બધા મિત્રો. આ મોલકાર જો આપણે રીંગણીવાળું પડું આખું ભર્યું છે હજી. ને આવો કે અમારે વરસાદ આવ્યો છે ને હજી ચાલુ જ છે મિત્રો. હજી હમણાં આવશે, જો આ વાદળું છે એટલે હમણાં વરસાદ આવવાનો જ છે. ટીંકુડા આ વરસાદનો હારો બારે નથી નીકળતો. જુઓ તમે હુએ જ રહેવું છે. આમ જુઓ તમે રાતને દી હોવાનું કામ છે આનું, બાકી બીજું કાંઈ નહીં. ને આવડા હારા રાતને દી ખાધા જ કરે. જુઓ તમે બધા બેઠા બેઠા ખાય છે. ને આવડા 3 જણાએ ખાધું છે ને આવડા હજી ખાય છે, કારણ કે આ ખાવાનું બંધ જ નથી કરતા. હારા ખાધા જ રાખે રાતને દી. જેટલો મેં આવે એટલું ખાય, કેવું છે ત્યાંમાં એવું બધું છે મિત્રો. આમ બીજું કાંઈ કામ નહીં. રાતનેથી ફોન જોયા કરવાનું, ફોનમાં ચાર્જિંગ ખૂટી જાય એટલે મને રાતે ચાર્જિંગ કરવા મોકલે ફોન, કારણ કે વાડીએ લાઈટ નથી ને, એટલે રાતે મારા ગામમાં ફોન ચાર્જિંગ કરવા જવું પડે છે. ને જો એક આ ભાઈ રાતનેથી ફોન જોવે. આ ભાઈ રાતે નથી જોતા, બાકી દિવસે તો આખો દી ચાલુ જ હોય છે. મારા પપ્પા છે એને જો ફોન ચાલુ જ હોય છે, એવું બધું હોય છે. આપણે કાંઈ નહીં, આપણે તો વ્લોગ બનાવવાનો હોય, આપણે ફોન બંધ ન થઈ પા. જોરદાર સિંહ ને હોય એવી દાઢી કરીને બેઠા છે. દાદા કેમ છો? મજામાં? એમ કેવો વરસાદ કેવો આવ્યો? વરસાદ તો આ પીડ્યોથી ભૂકા કાઢી દીધા. એમ વાવણી થઈ ગઈ કે નહીં? વાવણી હું વધારે થઈ ગયું એમ એવું છે ત્યાં. અમારા દાદા એમ કહે છે વાવણી પે વધારે વરસાદ થઈ ગયો છે. તો પાછો મિત્રો વરસાદ આવી ગયો છે. જુઓ તમે બગડ સટી બોલે છે, વરસાદ રહેતો જ નથી મિત્રો. જો આમાં બહાર નીકળે એમ છે જ નહીં. આપણે ટ્રેક્ટર પાછું જોયું હું, પણ પાછો વરસાદ આવ્યો છે. ને જો અત્યારે તો બગડ સટી બોલે છે વરસાદની. આવ્યા છીએ અત્યારે શેત્રુંજી આટો મારો. તમને શેત્રુંજીનો એકલી નજારો બતાવું ને, તમે એકલી જોવો. તમે શેત્રુંજીનો નજારો જોવો, તમે જોઈ લો મિત્રો. અહીંયા જો ચિકોતરમાનું મંદિર છે ને, આપણે ખાલી ધજા જ બતાય છે. ને શેત્રુંજી જ્યારે બે કાંઠે જાય છે મિત્રો, જુઓ તમે. એટલો અમારે અહીંયા વરસાદ પડ્યો છે, શેત્રુંજી એટલી ભરાઈને જાય છે, તમે જુઓ. ને હું મારો ભાઈબંધ બંને આટો મારવા આવેલા છીએ. જુઓ તમે અત્યારે અમે જોવા આવ્યા છીએ ને, આ રસ્તો આખો લોકઅપ થઈ ગયેલો છે, કારણ કે ઓલી બાજુ વટા એમ છે નહીં. જો અહીંયા રસ્તો છે, આટલું વટવાનું છે, પણ અત્યારે આ પુલિયો બુલિયો કાંઈ બતાતું નથી મિત્રો, બધું લોકઅપ થઈ ગયું છે. ને અમે આવ્યા આટો મારવા, ખાલી જોવા તો આવ્યા કેટલું પાણી આવે છે. ને પાણી મિત્રો જોરદાર આવે છે. વરસાદે ભૂકા કાઢ નાખે એવું પડે છે. અત્યારે થોડો સાટા ને એવું આવે છે. ને અત્યારે અમે આટો મારવા આવ્યા, તો અહીંયા જો બહાર છે ચિકોતરમાનું મસ્ત મજાનું મંદિર છે. અત્યારે ચોમાસામાં અહીંયા દર્શન કરવાના હોય છે. અહીંયા મિત્રો પુલ બનવાનું ચાલુ છે, પણ હજી પુલ બન્યો નથી. જુઓ તમે હજી આવી રીતે ખાલી ઓલું કરેલું છે, આમ હરિયા નાખેલા છે, બાકી એ પુલ બનતો નથી. ને કેટલો સમયથી આ પુલ આમનામ જ પીડ્યો છે ને હજી બનતો નથી મિત્રો, એવું કંઈક છે બધું. ફાઇનલી મિત્રો અત્યારે આપણે હુતા છીએ, કેમ કે એનું કારણ એવું છે કે 2 દિવસ વરસાદ ધબધબાટી બોલાવે છે. ને મિત્રો અત્યારે આપણે એવું કામ અત્યારે હાલે છે, કેમ કે વરસાદનું ખેતરમાં કામ કરવાનું હતું, એટલે અમને ઘરે કામ શરૂ કર્યું છે. તમે જોઈ શકો આ રીતનું કંઈક કામ હાલે છે આપણે, કેમ કે આપણો લાલ ઘોડો જે બહાર પીડ્યો હતો એને હવે ઘરમાં મૂકવાનો છે. એટલા માટે ને આ ટાયર છે એમાં બહુ ગારો હતો, કેમ કે ફળિયામાં આપણે એટલો બધો ગારો થઈ ગયો છે. જાણે ઓલા ભેહુંએ ઓગ દાળી નાખ્યો એવો ગારો બની ગયો છે અહીંયા. એટલે આપણે આ ઘોડાને આ શેડની અંદર મૂકવાનો છે. એટલા માટે તો અહીંયા એના વ્હીલ ધોવાનું શરૂ છે. આપણે છોટું છે એ વ્હીલ ધોવે, અને મારા પપ્પાને બધા મહેનત કરે છે, કેમ કે હવે ધોવાઈ જશે. તો ફાઇનલી મિત્રો આપણે સૂતા છીએ ને અત્યારે વાગી જશે 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને હવે થોડોક નાસ્તો કરી લઈએ. આપણે ટ્રેક્ટર મારી પાસે વ્હીલ ધોઈને લઈ લીધું છે ને અત્યારે વરસાદ પાછો 2 કાંઠે મંડાણો છે મિત્રો. તમે જુઓ આપણે રીંગણીનું શાહનું પાણી ઓલે પર હતું ને, અહીંયા પોકી ગયું, એટલો વરસાદ આવે છે મિત્રો. ને બાકા જીકી જ બોલે છે મારા વાલા. વરસાદ કોને ખબર હવે બંધ થવાનું નામ જ નથી લેતો. કારુનો આપણે કાલે હાજનો 1 ધારો ચાલુ છે, હજી વરસાદ બંધ થયો નહીં. અત્યારે તો એટલો વરસાદ આવે છે ને, ત્યાં આપણે બાજરીના બાસકા હતા ને એ લઈને અંદર ઘરમાં મૂકવાનું ચાલુ કર્યું છે. જુઓ કે અહીંયા બધા બાજરાના બાસકા મૂકી દીધા છે આપણે, કારણ કે બહાર બધી વાસટ આવે છે, એટલે આપણે બધા બાસકા અહીંયા લેવા છીએ. ને હજી થોડાક પીડ્યા છે એ આપણે લેવાના છે. વરસાદને તમે વાત પૂછો, આપણે અત્યારે તળાજા જિલ્લામાં એટલો વરસાદ પડ્યો છે ને, તમે વાત શું કેવું મારે તમને. એટલો વરસાદ પડ્યો છે, બાકા જીકી જ બોલે છે મિત્રો. એટલો વરસાદ પડે છે. જુઓ તમે આ બધું ખાલી વરસાદનો નજારો જુઓ તમે. આપણે રીંગણીના શાહ છે એ છે અહીંયા પોકવા થઈ ગયા, એટલું પાણી આવે છે રીંગણીના શાહનું. ને બાકી આ બધું ભરાઈ ગયું, ધોળું ફૂલ તમને બતાતું છે. જુઓ એટલો કંઈક વરસાદ પડે છે. તો મિત્રો તમને એક નળ બતાડું, તમે જુઓ એનું કેટલું પાણી આવે છે. નળમાં તમે પાણી એકલી જુઓ, જો ઓલી નળ બતાવી ને એમાં આપણે જોરદાર પાણી આવે છે અત્યારે. જુઓ એ નળમાં એટલું પાણી ઉપરલા ખેતરમાં આવે છે, ખાલી ઉપર 2 ખેતર છે એમાં એટલું પાણી આવે છે.
તમે વિચાર કરો 2 ખેતરનું એટલું પાણી આવ્યું તો વરસાદ કેટલો આવતો છે.